તો એક તરફ કોંગ્રેસમાં ઉમેદવારને લઈ પળોજળ છે, ત્યાં ભાજપ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર મોદીના ઐતિહાસિક વિજય માટે મંથન કરી રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા બેઠક પરથી અભૂતપૂર્વ વિજય મેળવે તે માટે ભાજપે ભરપૂર પ્રયાસો શરૂ કર્યા છે, જેના ભાગરૂપે ગતરોજ વાઘોડિયા રોડ ખાતે વોર્ડ નંબર 18માં કાઉન્સિલર શૈલેષ સોટાના નિવાસસ્થાને કારોબારી બેઠક યોજવામાં આવી હતી, જેમાં વડોદરાના સાંસદ બાળુ સુકલ, લોકસભા બેઠકના ઇન્ચાર્જ ભૂપેન્દ્ર લાખાવાલા, કાઉન્સિલર પૂનમબેન શાહ સહિત અગ્રણી હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મોદીના સમર્થનમાં જંગી મતદાન થાય અને મોદી ભારતમાં જીતનો ઇતિહાસ રચે તે દિશામાં કામ કરવા કાર્યકરો અને નેતાઓને હાકલ કરવામાં આવી હતી. વોર્ડ નંબર 18ના કાઉન્સિલર શૈલેષ સોટાએ મોદીની ઐતિહાસિક જીત નિશ્ચિત જ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીનું લોકસભાનું પ્રતિનિધિત્વ કરવા જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જઈ રહ્યા હોય ત્યારે એમને શોભે એવી જીત અપાવવા માટે વોર્ડ નંબર 18 જેનું પ્રતિનિધિત્વ કરીશું એમાં આજે આ મિટિંગ રાખવામાં આવે છે. એક ગ્રુપ મિટિંગ કો 18 નંબરના કારોબારી સભ્યો, કાર્યકરો અને શુભેચ્છકો આજે અહીંયા ભેગા થયા છે અને વોર્ડ નંબર 18માંથી સૌથી વધુ મતો નરેન્દ્રભાઈ મોદીને અને ભારતીય જનતા પક્ષને મળે એના માટેનું આયોજન કરવા માટેની આ એક મિટિંગ છે અને એના દ્વારા વડોદરા શહેરમાં સૌથી વધુ મત કયા વોર્ડમાંથી આવે છે એ પણ એક બતાવવાની, એક તાકાત બતાવવાની